છે ને અમે જો અજીતને દવા લેવા પણ અજીતનો ને દવા લેતે જોડાયું ભીડ હતી ને વધારે વિસનગરથી નીકળી જો કોસા પકવા થયો નહીં હજી ચલો તાને ઘરે ભાઈ શું કરતા હશે રમતા હશે એક કેમ રોવું ડબુ અરે મારી ચશ્મા પહેર્યા ચશ્મા ચશ્મા તો બહુ ડુંગળી જો જોજો હમું શાક સમાન નવી ટેકનિક ડુંગળી સમારવાની નવી ટેકનિક જો કેટલી બધી ઉડા ડુંગળી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો જો ગાઈસ હું હજી ના ઉઠાડવાળી હું હજી પણ ગીતો ગાવા માંડ્યા અને યુવાન છોકરીએ ગીતો ગાવા માંડ્યા યુવાન બે બાપ ને બેટો બે ગીતો ગાવા માંડ્યા જો આરવને નાસ્તો મસ્ત મજાનો કરી દીધો આરવ એ આરવ ગુડ મોર્નિંગ કહેજે બેટા ગુડ મોર્નિંગ મારું કે ગુડ મોર્નિંગ કહેજે જો આરવ મસ્ત હેચકો ખાય હે મારા પગ ઉપર બેસી ગયો છે રોજ આવી આદત પડી છે એને હાલ નાસ્તો ને એવું કરાયું જો અજીતને ઉઠાડવા આવ્યું અજીત ઊભા જ નહીં થાય ઊભા થો કે બે હે ઊભા થો પેલા ચલો ના મારી બાજરીના રોટલા કરવાના તો હું કરી દઉં તા ભાઈ જો હું તો મસ્ત મજાના રોટલા બાજરીના ચૂલા પર કરીને આવી અને ચા ઉકળવા મેલ્યો અને અજીત શું કરો જોઉં હેડો જો આ અજીતના ખાટલા પથરવાના ખરા અને વાળવાના ખરા ચમ કઈનું કારણ એ હ કે અજીતને મારા હે ને પથરેલા ખાટલા ગમતા નહીં અને વારેલાય નહીં ગમતા એટલે હું યુવાન જ આપું એટલું મને મદદ કરો એમ તો એટલે જ કહું મારા પથરેલા ને વારેલા ગમતા ને એટલે પથરો ને વારો હતા પછી મોટો પલંગ લાવો એટલે પછી ચિંતા મારે કોમ પતો નહીં આપણે તો પલંગ તો મેળવાનું ઘરમાં વસ્તુ કેટલું હા ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજે અજીતને લગભગ ફરીથી દવાખાને જવું પડશે વાંખે મટ્યું હોય નહીં જીમ જામ વધારે થાય હતી ગાઈસ જો કાલ અજીત કહેતા કે મેહણા જઈએ પણ લઈ ના જાય પછી કે મને નહીં આવું નહીં જવું ચસલા જેવું મોટું કર્યું ભલે હું સસલી રે તમે બંદર જેવું કરો ચાલો then ચા નાસ્તો કરી દઈએ તો ગાઈસ અમે જઈએ વિસનગર અજીતનો આંખમાં મટ્યું નહીં જીમ ટાઈમ વધારે થાય હતે તે જ્યોતિષ દવાખાના આંખનું હોય ને દવાખાનું ઈકન જઈએ તા શું કે ડોક્ટર કેવા માંગતા નહીં આજે શું કેવું જો કોસા હજુ તો કેથી નોકરે કોસા વાળા રોડે થઈને જઈએ એ કઈ બાજુ આવી તો દવાખાનું જોયું ને જ્યોતિ તો તમે બધા જ્યોતિષ ચમ કયો તો તમે બધા જ્યોતિષ ચમ કયો એમ તો જોઈએ અંદર હવે અજીતના ડોક્ટર શું કે તપાસ બપાસ કરાવીએ ઓકે ચલો તાન અંદર જઈએ તો જ્યાં કેસ કઢાવવા માટે જોઈએ હવે કેટલી ભીડ હોય કઈ જગ્યાએ કીધું એટલે એમ નહીં ઉપર કેસ કઢાવવા ઉપર જવાનું ચમ એવું તે પાછું કેસ બારી ઉપર ખાસું મોટું તો હું તો પહેલી વખત જ આવ્યું હોય તો ગાડી છે ને અમે અજીતને દવા લેવા પણ અજીતને ને દવા લેતે જોડાયું ભીડ હતી ને વધારે એટલે અજીતને એક લાઈનમાં ઉભી રહેવું પડશે તો કામમાં તો કેવો નંબર હતો વિસનગરથી નીકળી જાવ કોસા પકવા થયો નહીં હજી અને હજી તો ખોટો ગપ્પો ખવડાવ્યો દવા બાવા લીધી ને હું દવા લેવી તો નથી અને ખોટી મને હેરાન કરી લઈ જઈ હવે કદી હંગાત આવું હજી કદી ના હંગાત આવું તમે સાચું કહો તમે આવું કરો કદી ના હંગાત આવું અકેલે અમે એકલો સારું કામ તમને હંગાત આવું
એકલો જવાનું થાય. આ તો જજો એકલા દવાખાને ના, ના, મારે કોમ હોય ને એટલે યાર મોડું. ના ના ખાઈ લો દવાના લીધે કોઈ નહીં પણ મટશે મટવું છે એટલે કોઈ નહીં મળશે. ખાવામાં છે કહું ઘઉંની રોટલી બાજરીનો રોટલો હો શાક તો લાવી લે આખું એમને ડુંગળી બટાકાનું શાક છે ઉપર થોડી એવી નથી એટલે ઉપર ખાલી નોર્મલ હા ચશ્મા બસમાં પહેરી લાગે જોજે મમ્મી જો ખાલી ડબ્બુ જેટલો રમકડો લઈને બેઠી હે હજી મોટી થઈ તો એ મારા નહીં આરોનો હજુ તો બસ ભગલે લઈ ગયો ને પેલી એ લઈ ગયો તાન હું બધું લઈ જાય છે એટલે તુલસી વાપરા થાય ગમલી યાર સરસ લસણ સમાયું તીને હવે હું બોલું ને હવે 20 રૂપિયાનું લસણ લસણ તો ગમલું લાયા તો 20 રૂપિયા લસણ 20 રૂપિયા લાયા તો બધું આઈટમ છે લઈ દે ઉપર જ તા આના કારણે તો ગાઈસ તો માં પપ્પા તો દાઢી કરતા કરતા જો નાખ્યા કેમ રોવું ડબુ અરે મારી અરે ચશ્મા પહેર્યા ચશ્મા ને ચશ્મા તો બહુ ને ડુંગળી જો જોજો હમું શાક સમાન નવી ટેકનિક ડુંગળી સમારવાની નવી ટેકનિક જો કેટલી બધી ઉડા ડુંગળી ફરીથી એક વખત ટ્રાય કર્યો તો અલ્પીએ રીંગણનું ભરદું બનાવવાનો તે બેસ્ટ બન્યું તું તે આજે ફરીથી લઈને બેસી જઈએ ઓળો 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 બનાવવા તો રીંગણ જો ચૂલામાં નખ્યો હું બળી ના જો લે ને ક બરદાનું મરદું થઈ જાય બરદાનું મરદું થઈ જાય એને પેલો વખત કાચા રહી ગયા ને બળી ના જાય તમારે તો કોણ જવાનું પણ જોતી રહેજે મતલબ કે મતલબ એવું છે તો ગઈ જોવા આઈ ગયો મસ્ત ભરદું બનશે આજે તો ઓળો આ માર ભટ્ટો પાછો આવ્યો હા બાજુ રીંગણનો ઓળો ને બાજરીના રોટલા જુઓ આ ભટ્ટો જુઓ ભટ્ટુ જોજે બેટા આ બાજ પાપી અલે અને તપેલા હું બનાવ્યું ખીચડી તે બાજી રોટલા બનાવશો હે અલ્પી બાજી રોટલા બરોબર ગાઈસ બાજીના રોટલા રીંગણનું ભરદું તો મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવો ટેટા જેવા ખાઈને સુઈ જવાનું પછી તો જો હારું એક ભટ્ટો કમ્પ્લીટ શેકાઈ ગયો અને બીજા બે હજી તૈયારીમાં લાલ ચોર થઈ જવું કાળા ખાતે આવો છો લાલ દેખાય એટલે પણ દેતવાન લીધે લાલ દેખાય ને એટલે અંદર તો બધું બફાઈ ગયું છે ને પેલો કે કાચું થોડું રહી જતું ને હા ના ના બરોબર પેલી વખત કમ્પ્લીટ જ બન્યું હતું નતું હોય બની મમ્મી એ તો મુકે તો પીસ તો આ બીજો ભટ્ટો હવે એની પોઝિશન બદલી છે ચડી ગયું લાગે ને કે પોણી બળી જાય ને એટલે ચડી જાય પછી પોણી થોડું હોવું જોઈએ એવું હોય ને ચૂલા ઉપર શેકવાની મજા આવે કોઈ બી વસ્તુ દાળ બાટી હોય ને એ ભઠ્ઠામાં શેક્યું હોય ને અલગ જ સ્વાદ આવે તળીએ ના કરતા જો ગાઈસ બીજો ભટ્ટો એ બહાર આવી ગયો હ બીજાની તૈયારી હવે 2 મિનિટમાં આવી જશે બટાઈ બટા શીખ્યા શેકાઈ ગયો લાગે શેકાઈ ગયો ચાલે એટલું તો થોડું વધુ ના આવે
ત્રીજો ફોટો એવો બહાર આવે હ ધીમે 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 ગાઈસ તઈને કમ્પ્લીટ ખીચડી મેલવાની ને ચૂલે પાસે થોડું પાણી વેડ દે તો લેજો હું આ ઘરમાં લઈ પેલા લઈ જઈને સોલું બાપા ખીચડી મૂકી દીધી તા પેલા ઉપર ઓમાર તો ગાઈસ આજે ફરીથી એલપીએ રીંગણનું ભરતું બનાવ્યું તો જો એ તમને બતાવી દઉં આ રીંગણનું ભરતું જોઈ લો જો રેડી થઈ ગયું ચકાચક મસ્ત કોથમી બોથમી નાખીને પેલા દિવસે એકદમ ટેસ્ટી બન્યું હતું એટલે આજે ફરીથી ટ્રાય કર્યો ને આજે બી મસ્ત જ બન્યું ની ખુશ્બુથી ખબર પડી ગઈ અને હવે અલ્પી હ ને એ રોટલા બનાવવા જઈ હ તો મારા મમ્મીને અલ્પી બે રોટલા બનાવે તો જો બાજીના રોટલા જ જોઈ મસ્ત સ્પેશિયલી અંતારું તો આરવ રમહ દાદા જોડી મમ્મી તારો વારો આજે મારા રોટલા ગમતા નહીં હે મમ્મી નહીં ગમતા એ હેલો છું માર્યો તો હવે નહીં બનાવે કદી મન કે તું જાડા જાડા કરીને કે નહીં કરે અરે હા જતા રહ્યા લે હેડો કાવ ભૂખ ભૂખ નહીં લાગે આમ તો વહેલા ભૂખ લાગી જતી હતી અને જો ખાવામાં તો રીંગણનો ઓળો થોડા દિવસ પહેલા બનાવ્યો હતો અમે ફરીથી બનાવ્યો અને આજે રોટલા ગરમ ગરમ રોટલા છાસ અને મરચાની ચટણી લાલ મરચાની દૂધ તોડ દે હળદા નાચવા નહીં દૂધ તોડો કા નાચવાની તો આદત છે જો ગાઈસ હજી દૂધ તોડો હા હું પીરસું તારે હેડો કાઢું બધું ચલો તા ખાઈ લઈએ તો ગાઈસ ખાવાનું મસ્ત ખાઈ લીધું હવે ચલો વાસણ બસણ કાઢીએ થોડો બીજું મમ્મીએ બસી દીધો ચલો તા હવે આવા માટે દૂધ ગરમ કર્યું હોય ને એને બોટલમાં ભરીને પીવડાવી દઉં થોડું બોટલમાં ભરીને ચોકલેટ બોકલેટ નાખીને પીવડાવી દઉં ને પછી હે ને વાસણ બસી થોડી વાર બાર બેઠું પછી ઊંઘીએ તો વિડીયોનો કરીએ છીએ એન્ડ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ